તો હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને મિત્રો, આજે થોડો પ્લાન કર્યો છે બહાર જવાનો. તો આગળ જઈને મળીએ. અમારા વિષ્ણુભાઈ આવ્યું છે. વિષ્ણુભાઈ મળે પછી તમને પ્લાનની વાત કરીએ છીએ. જો મારા નાનું ભાઈ આજ તો તૈયાર થઈ ગયા છે. તો ગાઈઝ, આગળ જઈને વાત કરીએ. તો મિત્રો, અમારા વિષ્ણુભાઈ મળી ગયા છે. અમે રોડ ઉપર આવી ગયા છીએ. અને જો અમારા વિષ્ણુભાઈ, હવે અમારે જવાનો પ્લાન છે, બરાબર. તો અમે જઈ રહ્યા છીએ હનુમાન દાદાના દર્શન કરવા ખદલપુર. તો તમને પણ દર્શન કરાવીએ ગાઈસ, બન્યા રહેજો અમારા બ્લોગમાં. તો મિત્રો, અમારી હોટલ બતાવું તમને. આ છે ગાઈસ સોસાયટી, અને આ છે અમારી હોટલ. ચલો મિત્રો, તો મિત્રો આગળ જઈને મળીએ. તો બન્યા રહેજો. તો જુઓ, ચોકડી પડે છે. આ જાય છે ખદલપુર રોડ, અને આ રોડ જાય છે ચોગાળા, અને આપણે જવાનું છે આરસ હનુમાન દાદાએ. તો ચાલો મિત્રો, જઈને બતાવીએ તમને. મિત્રો જો, આ બીજું પણ મંદિર છે, આપણે ગણપતિ દાદાનું મંદિર છે. તો અહીંયા પણ દર્શન કરવા આવી શકો છો. બહુ મસ્ત મંદિર બનાવેલું છે. અહીંયા આપણા હનુમાન દાદાનું મંદિર છે. તો આપણે પહોંચી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે.
આપણે આવ્યા છીએ હવે ગણપતિ દાદાના દર્શન કરવા. આપ જોઈ શકો છો. હે દાદા, શ્રી બાપા ગણપતિ દાદા. મંદિરના પાછળનો નજારો જોવો મિત્રો. બધી ખેતીવાડી છે, આપ જોઈ શકો છો. તો ગાઈઝ રિટર્ન દર્શન કરીને આવી ગયા છીએ. હવે વિષ્ણુભાઈ જોયશિવાના ઘરે. હવે અમે જઈશું અમારા ઘરે. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો અમારા વિડીયો જો તમને પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ જરૂરથી કરજો મિત્રો. જય માતાજી.